ચામી કમાતો સુરાય સુપરપા વિનાવાદા દોષયમ આત્માની સ્વામી સદાજી સ્વામી કમાતો સિયાય મુદિલાની ચાગારામ સદિસ્વાન ગુજરી વિચાર રાયો ખામો સ્વામી રાયો જોન તિંચે અપત્યમ પ્રપત્યમ પ્રત્યે પાણે વિનય રાવતે લાલ ચલા ઉચાસ મારી સમાજ અંતર વાસાય થોડી વાસાય જમી પાદ્યાદિના પરમ સંભાળવા વિવેકાન સમજણ વિચાર દેવગુરુ સાહેબ ચાવી કમાસો દિન ચાગારામ સદિસ્વાન વાણા સંદેદાવ વેદામ ચામી કમાસો ચાગારામ સદિસ્વાન વાણા લેશો લેજો વેદામ ચામી કમાસો ચારી ભગવાન પતાગીરી વાણા પતા કરાવશો જી નો નમો વજ્રાયણ હે સો વંજન કરો સો વકરા સો મંગલાન બેસી પડમં હરિ મંગલમ જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગણો હો જગબંધુ જગપ્રિય જય સુયાણમ ભગવતીર્થયરાણમવચ્છિમો જય જય ગુરુલોગાણમ જય ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધનં જ્ઞાનાഞ്જનશલાકયા नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पसाक्षिणे विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णायातिददायिने सदा नमो नमः श्रीगुरुदेवे नमो नमः श्री नमो नमः श्री પ્રશ્નોના કાગળ સમૂહ પ્રાર્થના હાથ જોડી આંખો બંધ સકલ સંઘ સાથે ખૂબ ભાવપૂર્વક કહીશ ખામેમી શિવમાસ્તુ સર્વજગત પરૈતનિર્ભાવવંતુ દોષાન્યાગુનાશો સર્વત્ર સુખી ભવતુ જગતના સૌજીવન કલ્યાણ સર્વત્ર સર્વજી સુખી થાઓ એ ભાવના સાથે 12 નવકાર
ગયેલા છે એમાં હતા વ્યવસ્થિત પછી થઈ ગયેલા છે થઈ ગયેલા છે મૈત્ર્યાદિભાવ સંયુક્તમ અનંતતારી શાસ્ત્રકાર ભગવાન 244 ગ્રંથના પ્રણેતા યાકિની ભક્તરાજ સ્વામી આચાર્ય ભગવત શ્રી મહારાજ જગતને સુખી થવાનો ઉપાય બતાવે છે. જો કુટુંબને સ્વર્ગ બનાવવો હોય, જો સંઘને સ્વર્ગ બનાવવું હોય, સમાજને સ્વર્ગ બનાવવો હોય અને વિશ્વને સ્વર્ગ બનાવવું હોય તો એનો એકમાત્ર ઉપાય હોય તો આ 4 ભાવના છે. સ્વથી લઈને સર્વ સુધીનો ઉપાય હોય તો આ 4 ભાવના છે. સ્વને સુખી બનાવવાનો ઉપાય પણ 4 ભાવના છે. ગમે એટલા સાધનો ભેગા કરો, સાધન સંપન્ન બનો, આખી દુનિયાના રાજા બની જાઓ તો પણ સુખી નહીં થઈ શકે જો આ 4 ભાવના હોય. ભારતના વડાપ્રધાન બની જાઓ, વિશ્વના સૌથી વધુ શ્રીમંત બની જાઓ, ભારતના સૌથી વધુ શ્રીમંત અંબાણી ને અદાણી બની જાઓ તો પણ સુખી નહીં થાવ જો આ 4 ભાવના ન હોય. આ વાત જો માણસને બરાબર સમજાઈ જાય તો આ જે ભૌતિકતા પાછળની એની દોટ છે આ દોટ બંધ થઈ અને ભૌતિકતા પાછળની દોટના કારણે જ માણસ દુઃખી છે. દુઃખી થવાનું એકમાત્ર કારણ હોય તો આ જ પૈસો, પદ, પ્રતિષ્ઠા, પરિવાર, કુટુંબ, નામ, આની પાછળ દોડે છે માણસ. અને આ ચીજો એવી છે માણસના પડછાયા જેવી છે. પડછાયાને પકડવા ગમે એટલું દોડો, પડછાયો આગળ આગળ ને આગળ જતો જશે, તમારા હાથમાં નહીં આવે. પડછાયાને પીઠ કરીને ચાલવા માંડશો, પડછાયો તમારી પાછળ. અનુભવ છે, પડછાયાનો અનુભવ છે. બીજી વાતનો નથી કહેતો, પડછાયાનો છે. માણસ પોતે પોતાના પડછાયાને પકડવા જાય તો પકડી જ ન શકે. એનો ઉપાય એકમાત્ર છે ને પીઠ દઈને ચાલવા માંડે, પડછાયો એની પાછળ આવે. એમ પૈસો, પદ, પ્રતિષ્ઠા, નામ, કીર્તિ, યશ જે કંઈ છે બધું ભૌતિક, બધું જ આ પડછાયા જેવું છે. એનાથી સુખ નથી, નથી ને નથી. સુખ માત્ર ને માત્ર આ 4 ભાવનાથી જ છે. સુખી થવું છે, માસ્ટર થવું છે, સુખી નથી થવું, દુઃખી થવું છે.
સૌને સુખી થવું છે, પણ સુખી થવાના રસ્તા એવા પકડે છે કે વધુ ને વધુ દુઃખી થયા. આ એકમાત્ર ઉપાય એવો છે ભાવના. ભાવના જ્ઞાન સંપન્નો. મૈત્રાદિ 4 ભાવના, અનિત્યાદિ 12 ભાવના, ભાવના જ્ઞાન સંપન્ન એ સંપત્તિ જેની પાસે છે એ માણસ સુખી છે. એ માણસ નરકમાં પણ સુખી છે, માણસ તિર્યંશમાં પણ સુખી છે, માણસ મનુષ્યમાં પણ સુખી છે ને દેવલોકમાં પણ સુખી છે. અને આ ભાવના જેની પાસે નથી, ક્યાંય પણ હોય દુઃખી છે. દુઃખનું કારણ જ આ છે. સમ્યક વિચાર. આ ભાવના શું છે? સમ્યક વિચાર, સાચો વિચાર. વિચારકો કે છે કે વિચાર એ જ વિશ્વ છે. વિચારથી જુદું વિશ્વ નથી. જે તમારા વિચાર છે એ પ્રમાણે તમારું વિશ્વ ઊભું થાય છે. તું તે છે જે તું સતત વિચારે છે. તે જ થાય છે જે તું મનમાં ધારે છે. મનમાં તું જે ધારીશ તે થશે. સારું ખોટું જે ધારીશ તે થશે. એ ભવિષ્યની વાત થઈ. પણ વર્તમાન શું છે? તું કેવો છે? જે તું સતત વિચારે છે. માણસ જેનો સતત વિચાર કર્યા એવો થઈ જાય. ઈરિકા ભ્રમરી ન્યાય. ઈરિકા ભ્રમરીનું ધ્યાન કરે ને ભ્રમરી થઈ જાય. કેટલાય માણસો મેં એવા જોયા છે. એના મનનો કબજો અમુક વ્યક્તિએ લઈ લીધો હોય. એના વિચારો એને બહુ જ ગમતા હોય. એનું જીવન ગમતું હોય, એની વાણી ગમતી હોય, એ માણસ ગમતો હોય. સતત એના વિચારોમાં એ રહેતો હોય તો ધીરે ધીરે એનું બાહ્ય સ્ટ્રક્ચર પણ બદલાઈને એના જેવું થઈ જાય. આ જોયું છે. રજનીશનો ભક્ત હતો, આપણો જૈન જ હતો, અમદાવાદ. પણ ભક્ત એટલે એવો ભક્ત. હવે એ ભાઈને દૂરથી જોયા ને, અમારા શ્રાવક જ હતા. એમના દાદાએ કે કોઈ દીક્ષા દીધી હતી અમારા સમુદાય. તમે જુઓ તો એ રજનીશ જ લાગે. એનો ચહેરો, એની દાઢી, એના વાળ, એનું મુખ, એની આંખો, એના કપડાં પણ એવા જ પહેરે. એક સમય હતો જ્યારે પૂજ્ય પન્યા ચંદ્રશેખર વિજય મહારાજનું અનુકરણ ઘણા બધા સાધુઓ કરતા હતા. આ અમારી અંદરની વાત છે. કેવું અનુકરણ કરે, કે કેવા કપડાં પહેરે છે, કેવી રીતે પહેરે છે, એ વ્યાખ્યાનમાં પહેલું શું બોલે છે, છેલ્લું શું બોલે છે, એ વ્યાખ્યાન પહેલાં કંઈ વાપરે છે, વ્યાખ્યાન પછી કંઈ વાપરે છે. આ બધું અનુકરણ. એના હાવભાવ કેવા હોય છે, એવી રીતે એની એક્શન. બાહ્ય તો બધું જ આવી શકે, અંતરંગ લાવવું અઘરું છે. તો એ વ્યક્તિને તમે જુઓ ને તો એ તમને બાહ્ય તો એના જેવું જ લાગે. જે વિચાર તમે કરો,
આપણે છે ને આ વિચાર ઉપર ભાર આપવાનું છોડી દીધું. જૈનો આજે આચારમાં આગળ છે, વિચારમાં બહુ જ પાછળ છે. દુઃખ સાથે કેવું પડે, દર્દ સાથે કેવું. આચારની પાછળ વિચારનું જે બળ જોઈએ, આ વિચારનું બળ નથી, વિચારનો પાવર નથી. વિચારો બહુ સામાન્ય જનરલ લોકોના હોય છે, એવા જ વિચારોમાં રાચી રહ્યા છે. એક સામાન્ય માણસ, તમે ઇંગ્લિશમાં શું બોલ્યો એને, કોમન મેન, એના જેવા જ વિચારો દરેક બાબતમાં એના હોય છે. પોતાના જીવન માટેના હોય, જગત માટેના હોય, ધર્મ માટેના હોય, બધા સામાન્ય વિચારો. અસામાન્ય વિચારો. આપણે સામાન્ય થવા જન્મ્યા નથી. આજે એક આપણે યાદ રાખજો, આપણે સામાન્ય વ્યક્તિ થવા જન્મ્યા નથી, આપણે અસામાન્ય થવા જન્મ્યા છે. અને અસામાન્યતા લાવવી હશે તો પેલા વિચારમાં લાવવી, ઉચ્ચ વિચાર. ઇંગ્લિશમાં કહે છે સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. આજે લિવિંગ બધું હાઈ થઈ ગયું. ક્રિસ્ટલમાં રહેવું છે, પણ ક્રિસ્ટલ જેવા બનવું નથી. શું અર્થ છે ક્રિસ્ટલમાં રહેવાનો? અર્થ શું? તમે પોતે ક્રિસ્ટલ જેવા બનો. હમણાં ઉપર ક્રિસ્ટલની મૂર્તિ જોઈને આવી, ક્રિસ્ટલ ક્લિયર. માણસ પણ એવો હોવો જોઈએ, ક્રિસ્ટલ ક્લિયર, આર પાર એક સરખો, નિર્મળ. અને આજ આ ધર્મ કરીને કરવાનું, આજ છે નિર્મળતા પ્રાપ્ત કરવાનું છે. પ્રભુની આજ્ઞા પણ આ જ. બધી જ આજ્ઞાનો સાર એક વાક્યમાં જ્યારે જણાવવાનું કીધું. પ્રભુની તો કેટલી વિશાળ આજ્ઞાઓ છે, દરેક માટે જુદી જુદી આજ્ઞા છે, પણ બધી આજ્ઞા એકમાં સમાવેશ કરવાની વાત કરી ત્યારે એક વાક્યમાં કીધું, આજ્ઞા તું નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમઃ. પ્રભુની આજ્ઞા શું? મૂંઝાઈ ગયા ભાવિક આત્મા, જેને પામવાની ખેવના છે, ઉતાવળ છે, જલ્દી છે. આપણા જેવા માટે નથી. અહીંથી ઊભા થયા એટલે બધું ભૂલી જઈએ એના માટે નથી. અહીંથી ઊભા થઈને પાછા જેવા હતા તેવાના તેવા થઈ જઈએ એના માટે નથી. અધર્મ એના માટે છે નહીં. 24 કલાક એની અંદરથી આમ ખૂંચતું હોય, ખટકતું હોય, શું કરું શું કરું. એવી તીવ્ર ધખ ના હોય, ખાવાનું પીવાનું સુવાનું બધું આરામ થઈ જાય. ત્યારે ભગવાન મળે, એમને ભગવાન ન મળે. માનો કે હું સવારે બસ આંગળું છગા કરી લઉં એટલે મને ભગવાન મળી જાય. હું સવારે પહેલો પક્ષાનો ચડાવો મારો જોઈએ એટલે ભગવાન મને મળી જાય. ખાંડ ખાવ છો, ખાંડ 24 ભગવાન ભરાવશે ને 24 ભગવાનની પ્રતિષ્ઠા કરાવશો ને તોય નહીં મળે. 52 જિનાલય તમારા સ્વરૂપેથી બનાવશો ને તોય નહીં મળે. એક નહીં 100 જિનાલય બનાવશો ને તોય નહીં મળે. પ્રભુને પામવા માટે અંદરની દાખના પાડતો વાગની ચેન ન પડે. મને ભગવાન જોઈએ, ભગવાનને મળવું છે, ભગવાનને પામવા જ. ત્યારે પ્રભુ મળે.
એ જે તીવ્રતા જેનામાં હોય એના માટે પ્રભુએ આજ્ઞા આપી. આજ્ઞા તું નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપામાં. ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ બનાવવું આ પ્રભુની આજ્ઞા છે. તમારે જે કરવું હોય તે કરો. જેના દ્વારા ચિત્ત નિર્મળ થાય તે પ્રવૃત્તિ, તે ધર્મ. જેના દ્વારા ચિત્ત મલિન થાય તે પ્રવૃત્તિ, તે અધર્મ. હવે તમારા ધર્મને ને અધર્મને માપી લો. આ ત્રાજવામાં મૂકીને માપી લો. તમારું હીરાને પેલું કેરેટ માપવાનું હોય ને, કેટલું કેવું હોય? એના કરતા બારીક કાંટો. આ કાંટામાં તમે તમારા ધર્મને અધર્મને મૂકી, તમારા વિચાર, તમારી વાણી, તમારું વર્તન, એના દ્વારા તમારો આત્મા નિર્મળ બને છે. ધર્મના પલ્લામાં નિર્મળ નથી બનતું, મલિન બને છે અધર્મના પલ્લામાં. કેટલી સીધી સાદી વ્યાખ્યા છે, કઈ છે આમાં સમજવામાં કોઈ અઘરું છે? આ બધા ન્યાય ભણે, બધાનું કામ બુદ્ધિ, ખાલી બુદ્ધિની લડત. કોઈ દર્શન, કોઈ ન્યાય, કોઈ તર્ક કાંઈ ભણવાની જરૂર નથી. પ્રભુની વાણી એકદમ સીધી સાદી છે. પ્રભુએ તો સીધી સાદી ભાષામાં સીધી સાદી વાત કરી છે. કોઈ અઘરી વાત પ્રભુએ ક્યારેય કરી નથી. આગળનો વાંચજો, સાંભળજો, તમારે સાંભળજો. કાંઈ જટિલ વાત કોઈને ન સમજાય તેવી વાત કરી જ નથી. સીધે સીધી ગળે ઉતરી જાય એવી વાત પ્રભુએ કરી છે. આ તો બધું પંડિતાઈ દેખાડવા માટે વ્યાકરણ પણ, ન્યાય પણ, દર્શન પણ. હા, હું પંડિત છું એમ દેખાડ, હું વિદ્વાન છું. સાચી વિદ્વત્તા સેવા છે. અંતરની નિર્મળતા એકદમ ક્રિસ્ટલ. જેવો અંદર એવો બહાર, જેવો બહાર કોઈ કપટ નહીં. દુનિયાને જે કરવું હોય તે કરે, જે વર્ત હોય તે. એને લૂંટવું હોય તો લૂંટી જાય, એને મૂરખ બનાવે હોય તો મૂરખ બનાવે, એને ઠગવો હોય તો ઠગી જાય. સામે ચાલીને ઠગાઈ જાય. પણ પોતાની નિર્મળતા, પોતાની સરળતા છોડે નહીં. મનના ખૂણામાં પણ એમ ન થાય કે હાલું આ સીધા છે ને એટલે લોકો આવું કરે છે, સીધા રહેવા જેવું નથી, આ કાળમાં સરળનું કામ નહીં. આ સરજુ આવી જ વાત કરે. એને સરજ્યો શું કામ? તને સરજુને એના માટે નથી સર્જ્યો, આના માટે સર્જ્યો છે તને. જે કરવું એ તે કરે. વધુ સદા મગન में रहना. जगत जीव है कर्माधीना, अचरिजे कछु न लेना. બધા કર્માધીન મનુષ્યો છે. આપણે એમાં કોઈ આશ્ચર્ય પામવા જેવું નથી. આપણે આપણી મગ્નતામાં, આપણામાં લીન રહેવું, આપણામાં ખોવાયેલા રહેવું. મસ્ત લિયા ફકીરી ક્યાં દિલગીરી, આવતું સદા મગન में रहना. ફકીરી લીધી છે શેના માટે લીધી? આ બધા માટે નથી લીધી. શું દિલગીર થવાનું, મસ્ત રહેવાનું.
કેમ? બરાબર ને? એક હિંમતવાળા આપણે આપણી મસ્તીમાં રહેવાનું. એક કપ ચા મળે કે અડધી કપ મળે, ગરમ મળે કે ઠંડી મળે, કડક મળે કે પેલી શું કહેવાય માઇલ્ડ મળે, જે મળે તે આપણી મસ્તી આખબાની. આ ક્યારે થાય? સોળ ભાવનાથી ભાવિત થાય. આ એનો ઉપાય છે. ચિત્તને સ્ફટિક જેવું નિર્માણ બનાવવાનો ઉપાય હોય તો આ 12 ને 4 16 ભાવના છે. અહીં બેઠા બેઠા સ્વર્ગનું સુખ અનુભવવાનો ઉપાય હોય તો 12 ને 4 16 ભાવના છે. ઘરને સ્વર્ગ બનાવવું હોય તો પણ 16 ભાવના છે. ને સમગ્ર વિશ્વને સ્વર્ગ બનાવવું હોય તો પણ 16 ભાવના છે. અને એમાં આપણે જોઈ રહ્યા છે જીવ સાથેની 4 ભાવના. કોઈ પણ જીવ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય, જે પણ જીવ આપણા પરિચયમાં આવે, આપણા જોવામાં, આપણા દેખવામાં, આપણા સાંભળવામાં, આપણા વાંચવામાં, જે પણ આવે, આપણી સામે છે કે આપણાથી દૂર છે. તમે ન્યૂઝમાં ખાલી સાંભળ્યું છે, જોયું છે, એના પ્રત્યે પણ આ 4 ભાવના સિવાય કોઈ ભાવ નહીં. ભૂતકાળનું જોયું, વર્તમાનનું હોય કે ભવિષ્યની કોઈ વાતો હોય, આ બધા માટે આ ભાવનાનો આશરો લેવાનો છે. તો મન શાંત, સ્વસ્થ. મનની શાંતિ બહુ મહત્વની છે. એના ભોગે કશું નહીં. આ નક્કી કરો પેલા. તમે જેમ નક્કી કર્યું છે પૈસાના ભોગે કશું નહીં, એમ નક્કી કરો મનની શાંતિના ભોગે કશું જ ના જોઈએ. મનની શાંતિ રહેવી જોઈએ. સમતા, શાંતિ એનાથી સમતા. સમતા વિના શાંતિ ન મળે. મમતા હોય એટલે અશાંતિ ઊભી થાય. જ્યાં જ્યાં મમતા છે ત્યાં ત્યાં અશાંતિ ઊભી થાય છે. પછી જળ ઉપરની મમતા હોય કે ચેતન ઉપરની મમતા હોય, આ મમતા અશાંતિનું મૂળ છે. શાંતિ જોઈએ છે તો સમતા લાવવી પડે. સમતા દેવી છે, મમતા ડાકણ છે. પણ આપણને મમતા દેવી લાગે છે જ્યાં સુધી, ત્યાં સુધી આપણે અશાંત રહેવાના છીએ. મમતા દેવીને સાચવીને બેઠા છીએ માટે અશાંત જ રહેવાના છીએ. મમતા ડાકણ લાગે, સમતા દેવી લાગે, મમતા કાઢવા જેવી લાગે, સમતા લાવવા જેવી લાગે, અને પછી સમતાને લાવે, મમતાને કાઢે તો શાંતિ મળે. પરમ શાંતિનો અનુભવ. ઇહૈવ મોક્ષાદ દૈવ મોક્ષાદ ત્રૈવ મોક્ષ. મોક્ષ સુખનો અનુભવ. અહીં બેઠા બેઠા, આજે, હમણાં, અત્યારે અને અહીંયા મોક્ષ ત્યાં નથી, મોક્ષ અહીંયા છે. પેલા એ નક્કી કર. જે અહીંયા છે એને છોડીને ત્યાં માટે શું કામ દોડો છો? અહીંયા જ છે, અહીંયા જ મળે એમ છે. આજે અને અત્યારે ને હમણાં ને અહીંયા જ મળે. આ ભાવનાના તત્વાર્થ સૂત્રકાર લખે છે, તત્વાર્થ કારિકામાં. અનંત તીર્થંકર પરમાત્મા પણ
તીર્થંકર થયા એના મૂળમાં ભાવના છે. ભાવિત ભાવો ભવેશ્વને કેસુ જગ્યે જ્ઞાતે ક્ષ્વાકુસુ સિદ્ધાર્થ નરેન્દ્ર કુલદીપા. આવડે જ તત્વાર્થ ભણેલા, યાદ કઈ નહીં. સારું નૌકાર યાદ રાખજો. 14 પૂર્વનો સાર બધા એ પકડી લીધું. 14 પૂર્વનો સાર નૌકાર છે ને એક યાદ રાખીએ એટલે બધું આવી ગયું. બીજું કઈ યાદ રાખવાની જરૂર નથી. બરાબર? નાના મહારાજ એમ જ કીધું. નૌકાર ગણો, ખાઈ પીને સુઈ જાઓ કે અનેક ભાવમાં આ બધા ભાવનાથી ભાવિત થતા 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 એ તીર્થંકર થયા. અને તીર્થંકર નામ કર્મની નિકાચના પણ આ ભાવનાથી થઈ. વિષસ્થાનક તપથી નહીં, આ ભાવનાથી થઈ. જે સવી જીવ કરું શાસન રસી આજે ભાવના છે. પેલા એક વાર કીધું તું, અહમ તિથ્યરમાયા શિવા દેવી તુમ્મ નર નિવાસી અમ્મ શિવમ તુમ્મ શિવ શિવ સમ શિવમ ભવતસ્વા. હું તીર્થંકરની માતા શિવા દેવી. શિવા દેવી કો 24 તીર્થંકરમાં કયા તીર્થંકરની માતા શિવા દેવી? નેમિનાથ ભગવાન. તો અહીંયા નેમનાથ ભગવાનની વાત છે. મોટી શાંતિમાં કોની વાત છે? કયા ભગવાનની વાત છે? શાંતિનાથ ભગવાન. અહીંયા 24 તીર્થંકરની વાત કરી રહ્યા છે. અહમ તીર્થરમાયા. તીર્થંકર 24 ને અનંત તીર્થંકરની માતા. ભૂતકાળના અનંત તીર્થંકર, વર્તમાન કાળના જે 20 તીર્થંકર અને ભવિષ્યના અનંત તીર્થંકર, 5 ભરત, 5 ઐરવત અને મહાવિદ્યમાં રહેલા જેટલા તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા, જે ભવિષ્યમાં થવાના છે, એ બધા તીર્થંકરોની એક માતા આદિશ્વર ભગવાનની માતાનું નામ ખબર છે? શું નામ? શાંતિનાથ ભગવાનની માતા અચિરા. અને પારસનાથ ભગવાનની માતા. તારી માતાનું નામ પૂછ્યું. કુંથુનાથ ભગવાનની માતા. ચોવીસ તીર્થંકરના માતા પિતાનું નામ પણ ખબર નથી. શું કરવાનું? આ 24 નહીં, અનંત તીર્થંકરની એક માતા હોય તો આ ભાવના છે. આ મૈત્રેયી ભાવના દ્વારા તીર્થંકર નામ કર્મની નિકાચના કરી છે. જે તીર્થંકરને જન્મ આવે એવી માતા સ્વર્ગને તો અહીંયા જન્માવે. સેના ફોગટ હેરાન થાવ તો સેના દુઃખી થાવ. આ દેવગુરુ ધર્મને પામેલો આત્મા ક્યારે દુઃખી હોય નહીં. દુઃખી ન હોય એનો અર્થ એ નથી કે એને શારીરિક, માનસિક, આર્થિક કોઈ તકલીફ ના હોય. તકલીફ જુદી વસ્તુ છે, દુઃખ જુદી વસ્તુ છે. મુશ્કેલીઓની વચ્ચે પણ એ સુખી હોય, પરમ સુખી હોય. મજા આવી ગઈ. શરીરમાં રોગ આવ્યો, મજા આવી ગઈ. પરીક્ષા થશે, આપણી ક્ષમતાની પરીક્ષા. રોગ આવે ને રડવા બેસે, શું થઈ ગયું, કેમ થશે, આમ થશે.
આ ધર્મ પામેલું જ નથી. એક બાજુ અઠ્ઠાઈ કરે, એક બાજુ માસક સમય કરે, એક બાજુ સિદ્ધિ તપ કરે, એક બાજુ ચોમાસું કરે. કાકા ચોમાસું કરી આવ્યા? શું નામ? કનુભાઈ. કનુ ને મનુ. એક બાજુ ચોમાસું કરે, બીજી બાજુ આવી રડવા બેસે. સંસારની સામાન્ય પરિસ્થિતિ. આજનો માણસ એમ માને છે કે મને કોઈ દુઃખ આવવું જ ના જોઈએ. કેમ મને દુઃખ આવે કે? જાણે દુઃખ એનું નોકર હોય. કેમ સ્વીકાર કરી શકતા નથી આપણે? હસતા હસતા સ્વીકાર. બહુ મજા આવી ગઈ. બોલો 50 દિવસમાં એક પણ તકલીફ ન થઈ. અહીં આવ્યો ને રોગ આવ્યો. કેવી પ્રભુની કૃપા! એમ કે પાછું એમ ના કે આજુ ત્યાં આવું થયું નહીં, ઘરે આવ્યો ને આમ થઈ ગયું તેમ થઈ ગયું, આમ રડે નહીં. જૈન ધર્મને પામેલો ક્યારે રડે નહીં. કોઈ વાત, કોઈ વાતની ચિંતા ન હોય, કોઈ વાતની ફરિયાદ ન હોય, ભવિષ્યની ચિંતા ન હોય, જે થઈ ગયું એની કોઈ ફરિયાદ ન હોય. એ જૈન ધર્મને પામેલો આત્મા છે. સ્વીકાર હોય, સર્વ સ્વીકાર. જે હોય બધું સ્વીકાર. કેટલી પ્રભુની કૃપા! 50 દિવસ કેવી સરસ મજાની આરાધના થઈ, ત્યાં કંઈ જ ન થયું. હા, અહીંયા આવ્યું, બહુ સારું. ઘણા અમને કે સાહેબ દીક્ષા લીધી ને આટલું બધું. ખરેખર જો દીક્ષા વૈરાગ્યથી લીધી હોય ને તો એમ માને કે વાહ પ્રભુ વાહ, શું તારી કૃપા છે, શું તારી કમાલ છે. હા, મારી સમજણની અવસ્થામાં તે બધું મને મોકલ્યું. આ બધું ભોગી ભોગી ભોગવીને હવે મુક્તા બધા કર્મ પાવી લેવા છે. શું પ્રભુની કૃપા છે. તે સંસારમાં આવ્યું હોત તો કેટલી તકલીફ થાત. મને થાત ને મારા કારણે બીજાને પણ થાત. અહીંયા તો આખો સંઘ મારો માયબાપ છે, ખડે પગે ઉભા છે. અને એક સાધ્વીજી મહારાજની તબિયત બગડી, તૃપ્તિબેન હાજર, કુદરતી અહીંયા જ હતા. ને પેલો ભાઈ ભણસાલી આવી ગયો, પેલો ભાઈ બીજો આવી ગયો, જીતુ ક્યાં ગયો? ઓર્યો જીતુ વૈયા દોડી ગયો, પહોંચી ગયો ફટાફટ. અહીંયા પેલો હિતેશ ને તુષાર ને બધા કેટલા જણો બારી ગયા. હા, જિગ્નેશ. હા, શું આ પ્રભુનું શાસન, શું આ સાધુ વેશ, શું આ સાધુતા, શું સાધુ જીવનની મહત્તા. આ ભાવ શું હોવા જોઈએ? એક ભાવ તમને દુઃખના ખાડામાં નાખી દે, એક ભાવ તમને સુખના શિખર ઉપર ચડાવે. જે મહત્વ છે ભાવનું છે. તમારા ભાવ બદલાયા, તમે દુઃખી થઈ જાઓ. અને એ જ સ્થિતિ પરિસ્થિતિ, એ જ તમારા ભાવ બદલાયા, તમે સુખના શિખર પર ચડી જાઓ. મહત્વ છે સતત ભાવના ભાવવાના છે. આપણે વાત કરી રહ્યા છીએ પેલા રોગની. હા, તો ભાવનાનો મહિમા બતાવ્યો. ખરેખર આ ભાવનાનો શું મહિમા છે? બીજી બધી દેવી આવે ને, પદ્માવતી દેવી આવે ને, અંબિકા આવે ને, મહાલક્ષ્મી આવે ને, સરસ્વતી આવે ને, કાળી માતા આવે ને, મહાકાલી આવે ને, ચંડા માતા આવે ને, ખલાણી ઢીકણી. આ બધી માતા આટલું કામ કરે. એક ભાવના માતા આવે ને, આ બધી માતા ગાયબ થઈ જાય. ભાવના માતાની પાસે જગતમાં કોઈનું કાંઈ ચાલે નહીં, એવી શક્તિશાળી.
શું આ બધી માતાઓને ભજ્યા કરે છે? આપણે એની અવેલા નથી કરી, પણ જેને ભજવાની છે એને આપણે ભૂલી ગયા છે. અને થોડું ઘણું તમને આમ ચપટી મીઠું આપી દે, તમે ખુશ થઈ જાઓ, હો શું માણી બદરો પ્રત્યક્ષ છે. એને ચપટી મીઠું આપ્યું છે. આખું 5 પકવાનનું ભોજન, સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન આ ભાવના આપે છે. આ પ્રભુએ બતાવેલી ભાવના છે. ને પ્રભુએ એટલા માટે જ બતાવી કે એને બધાને સુખી કરવાનો ને સુખી થવાનો રસ્તો આ છે. તમે જે રસ્તે ચાલો છો એ રસ્તો દુઃખી થવાનો છે, એ નક્કી છે. આ જે મૈત્રાની ભાવના, સ્વ માટેની ભાવના, એ અર્થ ધ્યાન છે, અને જગત માટેની ભાવના એ ધર્મ ધ્યાન છે. મૈત્રાની ભાવના તો છે જ, પણ સ્વ માટે છે. આપણે જોઈ રહ્યા છીએ, મને કોઈ દુઃખ ના આપે, સ્વ માટેની ભાવના. મને કોઈ આ દુઃખ ના આપવું જોઈએ. જગતમાં કોઈ વ્યક્તિએ મને દુઃખ ના આપવું જોઈએ. હું બેઠો છું ખુરશી ઉપર, કોઈએ મને ઉઠાડવા ના જોઈએ. ખરું જ નહીં? કોઈએ મને ડિસ્ટર્બ ના કરવા જોઈએ. આજે તો બહુ ચાલુ છે. ઘરમાં કોઈએ મને કહેવું ના જોઈએ, ટોકવું ના જોઈએ, કહેવાનું નહીં, ટોકવાનું નહીં. કે તો પણ એકલામાં કહેવાનું, પ્રેમથી કહેવાનું, શાંતિથી કહેવાનું. કેમ છે બધા? આવી રીતે કહેવાતું હશે. કહેવાની કઈ રીત છે? તમે મોટા થયા એટલે શું થયું? સાસુ થયા એટલે જોર કરવો છે. આ પણ શેમાંથી જન્મે છે? મને કોઈએ કહેવું ના જોઈએ, મને દુઃખ ના આપવું જોઈએ, એમાં જ આવે. મારા કામમાં કોઈએ ડિસ્ટર્બ નહીં કરવાનું, મારી વાતમાં કોઈએ માથું નહીં મારવાનું, હું જે કરું તે બરાબર. આ બધાના મૂળમાં આ છે. આ રોગ છે, મહારોગ, આત્માનો રોગ. શરીરના રોગ તો અનેક જાતના છે. રોજ નવા રોગ આવે છે. રોજ એક વ્યક્તિ આવે ને નવા રોગની વાત કરે. આ સાધ્વીજી મહારાજને આટલી મોટી ગાંઠનું ઓપરેશન કરેલું. પણ આત્માના રોગને જાણવાની જરૂર છે. આત્મા રોગથી પીડાઈ રહ્યો છે. નવા નવા રોગ ઉભા થઈ રહ્યા છે. જૂના અકબંધ છે, અરે નવા નવા રોગ ઉભા થઈ રહ્યા છે. આ સૌથી પહેલો રોગ છે. આ 4 મહારોગ છે. 4 મહારોગનો પહેલો રોગ આ છે. મને દુઃખ ન આપવું છે. હું રસ્તા ઉપરથી પસાર થઉં, કોઈ વાહને મારા વાહનને અડવું નહીં. આપણે જાહેર નથી કરતા, બોર્ડ નથી લગાડતા, પણ વગર બોર્ડે આપણે જાહેર કરેલું છે. કોઈએ સહેજ પણ મને અડવાનું નહીં. રસ્તો ક્રોસ કરતા હોઈએ, આપણા મનમાં શું હોય? કેવી રીતે ક્રોસ કરવો છે? એક પણ વાહન મને એક્સિડન્ટ ના કરે. પછી ચાલતા ચાલતા ક્રોસ કરીએ. 2 વ્હીલરમાં હોય કે 4 વ્હીલરમાં હોય કે સાયકલ ઉપર હોય. કે સુરતમાં તો સાયકલ ઉપર કોઈ દેખાતું નથી આપણું વાહન. આજ સુધી તો એક જોયો નથી મેં. આટલા દિવસમાં 4 મહિના લગભગ થયા મને.
એક પણ વાણિયાને સાયકલ ઉપર ન જ જોયો. એટલે હું એમ માનું છું, બહુ આ વખાણ કરીને તુષાર ખોટા વખાણ નહીં કરતો મારી પાસે સુરત. હા, મને લાગે છે તે એક પણ ધર્મ પામેલા નથી. જો ખરેખર ધર્મ પામેલ હોય તો સાયકલનો જ ઉપયોગ કરે. દેરાસર આવવા, ઉપાશ્રય આવવા, ઘરથી નજીકમાં જ્યાં પણ જવું છે. ઓછામાં ઓછી હિંસા, ઓછામાં ઓછા આરંભ સમારંભ. આમાં તો છે જ સૌથી ઓછું. પણ આ લાંબુ ન ચાલતું હોય, ઢીચણ દુખતા હોય, કમર દુખતી હોય, હાર્ટની તકલીફ હોય, આમે ડૉક્ટર કે સાયકલ ચલાવો. હવે સવારના પરમાં સાયકલ ચલાવવાની એના કરતાં આપણે દેરાસર ઉપાસય નજીકમાં 1 કિલોમીટરના એરિયામાં જ્યાં પણ જવું હોય આપણે સાયકલ પર જવાનું. નહીં, ખાલી જીવદયાની વાતો કરવી છે. વાતો કરવાથી જીવદયા ન ફળાય. ખરેખર જીવદયા હૃદયમાં વસી હોય આ રસ્તો જ. એટલે જે પણ વાહનમાં તમે જતા હો, 4 રસ્તા આવે અને ક્રોસ કરવાનો હોય એટલે મનમાં શું થાય? જો આમથી કોઈ ના આવે, આમથી કોઈ મને વાગે નહીં. મૂળમાં શું છે? પોતાની જાત છે. જાત એટલે પોતાનું શરીર, પોતાનો દેહ. એને કાંઈ થવું ના જોઈએ. ગમે તે ખાવ, મને રોગ થવો ના જોઈએ. આ ખાવાની છૂટ પાછી મને. હવે પર્યુષણ તો પૂરા થઈ ગયા. હવે શું છે? હમણાં કોઈએ મને કીધું, ક્યાંક ગયા છે ને, એને કીધું કે ભાઈ આ કોબી કે કંઈ હતું. પારણામ કોબી વાળું હોય. બોલો, 28 કરી હોય, 16 ઉપવાસ કર્યા હોય, એના પારણાનો જમણવાર હોય, એમાં કોબી વાળું પેલું શું હોય, કચુંબર હોય ને કંઈક ફરસાણ કર્યું હોય, એમાં કોબી હોય ને. પેલા કીધું આમાં કોબી છે, નવા પાય તો કે હવે તો શું, હવે ચોમાસું પૂરું થઈ ગયું. થઈ જશે. કેટલા સ્થૂલ છીએ અને માનીએ છીએ આપણને કે હું બહુ ધર્મિષ્ઠ છું. વાંધો ત્યાં જ. તમે સ્વીકાર કરો, ચલો કે નથી મારામાં ધર્મ, હું ધર્મ પામ્યો નથી, ખરેખર જે પામવો જોઈએ નથી પામ્યો. પછી તમે કરો ને તો હજુ સ્વીકાર્ય જ. એક તો આવા બધા ધતિંગ કરવાના ને ઉપરથી કહેવાનું હું તો બહુ ધર્મિષ્ઠ છું, અમારું ઘર તો બહુ ધર્મિષ્ઠ. શું ધર્મિષ્ઠ? ધૂળ ધર્મિષ્ઠ. આ મૂળમાં પડ્યું છે. ગમે ખાવ, મને રોગ ના થવો જોઈએ. પાછો રોગ થાય એટલે રડવા બેસ. મને થાય કે મારા ઘરમાં કોઈ નહીં પણ થાય એટલે રડવા બેસ. આ રોગ છે પહેલો મહારોગ. આ રોગ દૂર કરવો છે. પેલા મનમાં ઊભું કરો. આજ સુધી આને રોગ તરીકે જોયો નથી. આજ સુધી આ આપણને કર્મબંધનું કારણ છે વિચાર્યું નથી. બધા જ પાપોનું મૂળ આ છે એ ક્યારે આપણે વિચાર્યું નથી. જીવનમાં અપનાવ્યું નથી. હિંસા આપણને પાપ લાગે છે. હિંસા થઈ જાય તો દુઃખ થાય છે. હિંસા થઈ જાય તો આલોચના લઈએ છે. પણ આ થાય તો નહીં. બીજો રોગ છે મને બધું સુખ મળવું. ખાલી દુઃખ ન આવે એટલું નહીં, મને બધા પ્રકારનું સુખ મળવું છે. અને બીજી વાત, મને બધાએ સુખ આપવું. એક પણ મને સુખ ન આપે તો, દુઃખ ન આપે બરાબર, પણ સુખ ન આપે તો પણ ન ચાલે. તમારી તપશ્ચર્યામાં તમારા 100 નજીકના પરિચિત છે, 99 એ સાતા પૂછે ને એકે સાતા ન પૂછીને તો આવી બને. તમારી પ્રસન્નતા ખોરવાઈ જાય.
તમારું સુખ ચાલ્યું જાય. એટલે બધાએ પૂછ્યું, પેલી મારી નણંદ, તમે નહીં? એક વાર સાતા પૂછ્યું, ફોન નથી આવ્યો. એ 200 જણને કહેશે, પણ 99 જણે સાતા પૂછી એ કોઈને કહેશે. કેવી મનોદશા છે આ! દુઃખી થનારી મનોદશા છે, દુઃખી કરનારી મનોદશા. તમને દુઃખી કરે, બીજાને નહીં. જો તમારે આ દુઃખ ન જોઈતું હોય, જો તમારે સુખ જોઈતું હોય, તો ઉપાય આ છે. મને બધાએ સુખ આપવું જોઈએ, બધા માન આપે, બધા યશ આપે, બધા કીર્તિ આપે, બધા મારી પ્રશંસા કરે, બધા મારી અનુમોદના કરે. ઓહો તુષારભાઈ, શું કહેવું પડે, શું રથયાત્રા તમે કાઢી છે! ધન્ય છે તમને. આહા, આવી તો કોઈએ કાઢી નથી. એટલે તુષારભાઈ શું કરીએ છીએ આપણે? શેના માટે કરીએ છીએ? આના માટે કરીએ છીએ? બસ આટલાથી સંતોષ. જે રથયાત્રામાં જો મન વચન કાયાથી તમે પ્રવૃત્તિ કરી અને ખૂબ ભાવથી મારા શાસનની પ્રભાવના થાય, મારા સુરત સંઘની પ્રભાવના થાય, રામ વિહારની નહીં સુરત સંઘની પ્રભાવના થાય, અને ભાવથી તમે મન વચન કાયાથી રથયાત્રામાં લાગી ગયા, તો તમને એ રથયાત્રા એવું પુણ્ય બંધાવે, એવું બંધાવે કે મોક્ષમાં ન જાઓ ત્યાં સુધી એ પરમાત્માની એ રથયાત્રા તમને મળે. એનું ફળ ખાલી આટલામાં લઈ લેવું છે. બસ 5-25 જણા આપણી પ્રશંસા કરે, આપણા હાર તોરા કરે એટલે આપણે ખુશ, ને ન કર્યા એટલે ના ખુશ. જોજો, વિચારજો. ખરેખર આ બધા ધર્મ તો એટલો બધો ઊંચો છે. જો મન વચન કાયાથી ને પૂર્ણ ભાવપૂર્વક કરીએ તો એનું ફળ તમે એ લણતા થાકો. પેલી સારી જમીનમાં તો એક દાણો વાવો ને 100 દાણા મળે. આ 7 ક્ષેત્ર રૂપી જમીન છે, એમાં એક દાણો વાવો ને ઓછામાં ઓછા 1,00,000 દાણા મળે. ઓછામાં ઓછા 1,00,000 દાણા છે. જગતમાં કોઈ એવું ખાતર નથી, કોઈ એવી દવા નથી, કોઈ એવી ભૂમિ નથી, કોઈ એવું બીજ નથી. આ 7 ક્ષેત્ર, જીન મૂર્તિ, જીન મંદિર, ચિરાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, આ 7 ક્ષેત્ર એવા છે. 1 રૂપિયો વાવો ને 1,00,000 રૂપિયા, 1 બીજ વાવો ને 1,00,000 ગણું. અને એમાં જો તમે તમારો ઈગો લાવ્યા, તમારો અહમ લાવ્યો, તમારી વાહવા લઈ આવ્યા, તમારા પૂર્વગ્રહો લઈ આવ્યા, તો નુકસાન પણ એટલું બધું છે. એ પણ 1,00,000 ગણું નુકસાન છે. આ સમજો બરાબર આવી જાય તો માણસ દોડે, આમ દોડે, બધું છોડીને દોડે. એ સમજ નથી આવી. એ બધાએ મને સુખ આપવું, કોઈએ મને દુઃખ ના આપવું જોઈએ એટલું નહીં, બધાએ સુખ આપવું. ભૂખનું દુઃખ ન મળે એટલું નહીં, ભોજનનું સુખ મળવું જોઈએ. કોઈએ મારી ટીકા ના કરવી જોઈએ એટલું નહીં, બધાએ મારી પ્રશંસા કરવી જોઈએ, બધાએ મારી અનુમોદના કરવી જોઈએ. કોઈ મને ન બોલાવે એવું નહીં, બધાએ મને બોલાવવા જોઈએ, બધાએ મને આગળ લાવવા જોઈએ. કેટલો બધો ઈગો! આગળ બોલાવવા જોઈએ, આગળ બેસાડવા જોઈએ. અને પ્રતિક્રમણમાં એવું થાય, એટલે વડીલ હોય ને અઢાઈ જે શું બોલે,
જો ભૂલે ચૂકે પેલો નાનો કોઈક બોલ્યો તો ઝઘડો કરે. હું વડીલ છું, ખબર પડે છે. હા, મારે બોલવાનું હોય એ પૂરેપૂરું બોલતા તો આવડતું ન હોય, અશુદ્ધ બોલતો હોય, અડધું ગુપચાવી કાઢતો હોય. તમે શું કરી રહ્યા છો? હક માટે લડત ન હોય, ફરજ માટે લડત હોય. આ ભારતનું નુકસાન આના માટે છે. હક માટે ભારતમાં લડતો ચાલે છે. હક માટે હડતાલ પડે છે. ડોક્ટરો જેવા ડોક્ટર હડતાલ પડે કોઈ દિવસ જોયું જ? જેને જીવન આપવાનું છે હડતાલ પર ઉતરી જાય એ ડોક્ટર થવાને લાયક નથી. એની ફરજ માટે હોય. મારી ફરજ શું છે? વડીલ તરીકે મારી ફરજ શું છે? નાના તરીકે મારી ફરજ શું છે? આ ફરજનો વિચાર કરો. નહીં બધાએ મને માન આપવું જોઈએ. હું વડીલ છું, હું ડોનર છું. હા, હું ડોનર છું એટલે આમ થવું જોઈએ, હું ડોનર છું એટલે આમ ના થવું જોઈએ. ત્યાં આપી દીધું, આપીને છૂટી જા. નેકી કર દરિયાની ડાળ, નહીતર વળગીશે તને, તું છૂટી નહીં શકે. જેના માટે અભિમાન કરે છે ને એ વસ્તુ તારાથી દૂર ભાગી જશે. તું ક્યારે ડોનર થઈ શકે નહીં તેવું કર્મ તું અત્યારે બાંધી રહ્યો છે. શું કીધું નરેન્દ્રભાઈ? જો દાનનું પણ અભિમાન કર્યું તો ક્યારે દાન ન આપી શકે તેવું કર્મ જીવ બાંધી રહ્યો છે. જેવું કરીએ તેવું પામીએ, જેવું વાવો તેવું લણો. બધાએ મને સુખ આપવું જોઈએ. એક નાનામાં નાના જીવે પણ મને દુઃખ નહીં આપવું જોઈએ, સુખ જ આપવું જોઈએ. નોકરે મારું કયું કરવું જોઈએ. નોકર મારી સામે ના બોલવો જોઈએ એટલે મને દુઃખ ના આપવું જોઈએ. એણે મારું કયું કરવું જોઈએ એટલે મને સુખ આપવું. મારી પત્નીએ મને સુખ આપવું જોઈએ, મારા દીકરાએ મને સુખ આપવું જોઈએ, મારા બાપે મને સુખ આપવું જોઈએ, મારા ભાઈએ મને આપવું જોઈએ, મારા પડોશી આપવું જોઈએ, મારા ભાગીદારે આપવું જોઈએ. એક એક વ્યક્તિની પાસે આપણી અપેક્ષા છે. આપણે કેટલાની અપેક્ષા પૂરી કરી? પહેલા આપણે આખી દુનિયાની અપેક્ષા પૂરી કરો, પછી દુનિયા પાસે અપેક્ષા રાખવાનો તમને અધિકાર છે. જ્યાં સુધી તમે વિશ્વની અપેક્ષા પૂરી ન કરો ત્યાં સુધી તમને વિશ્વના કોઈ જીવ પાસે અપેક્ષા રાખવાનો અધિકાર નથી. તમે બાપ તરીકે દીકરાની બધી અપેક્ષા પૂરી કરી છે, તમે પતિ તરીકે પત્નીની બધી અપેક્ષા પૂરી કરી છે, તમે દીકરા તરીકે તમારા માતા પિતાની બધી અપેક્ષા પૂરી કરી છે, તો તમને આગળ અપેક્ષા રાખવાનો અધિકાર છે, નહીંતર અધિકાર નથી. આપણે કોઈની અપેક્ષા પૂરી કરવી નથી ને આખા જગત પાસે આપણે અપેક્ષા રાખવી છે. જગત મને સુખ આપે. કુદરત પાસે પણ વરસાદ પણ માપસર પડવો જોઈએ, વધારે ના પડવો. એ મને દુઃખ આપે. મારો નીકળવાના સમયે તો વરસાદ આવવો જ ના જોઈએ. મારા કામના સમયે વરસાદ આવવો જ ના જોઈએ. ઠંડી પણ માપસર પડવી જોઈએ, ગરમી પણ માપસર પડવી જોઈએ. જો વધારે પડી તો એને પણ ઠપકો. એ બહુ ગરમી પડે છે, એટલે બહુ વરસાદ પડે છે, હેરાન બહુ કરે છે. એટલે એ હેરાન કરે છે કે તું હેરાન થાય. એ કોઈને હેરાન કરતો જ નથી. તને રહેતા નથી આવડતું એટલે તું હેરાન થાય છે ને તું એના ઉપર આરોપ કરે છે. કુદરત પાસે પણ અને કર્મ પાસે પણ. કર્મ બહુ હેરાન કરે, બહુ કઠિન કર્મ. ને કર્મે મને હેરાન ના કરવો છે એટલે તે બાંધ્યા છે. જોજો આખા વિશ્વના જળ અને ચેતન પાસે, બધા પાસે આપણી આ અપેક્ષા છે. આ મોબાઈલ તો જળ છે ને કે ચેતન છે? એની પાસે આપણી કેટલી અપેક્ષા?
મારે કામ છે ત્યારે એને બરાબર ચાલવું જોઈએ, બરાબર કામ આપવું જોઈએ. જે ફોટો મારે પાડવો છે તો એવો ફોટો પડવો જોઈએ, મારું સ્પીકર બરાબર ચાલવું જોઈએ, મારું ફલાણું થવું જોઈએ, ફલાણું થવું જોઈએ, ફલાણું થવું જોઈએ. ન થયું તો કે મોબાઈલ બરાબર નથી, એવા તને વાપરતા નથી આવડતું એટલે તકલીફ છે. પોતાની ભૂલ તો જોઈ નથી. એક એક ચીજ પાસે, જળ અને ચેતન પાસે કોઈ ચીજે મને દુઃખ ના આપવું જોઈએ ને બધાએ મને સુખ આપવું જોઈએ. આ બે મહારોગ છે આત્માના. આત્માને હેરાન કરનારા, આત્માને ભવમાં રખડાવનારા, આત્માને દુઃખી કરનારા આ બે મહારોગ છે. આ બે રોગને બરાબર ઓળખી લેવાના છે. આ બે રોગ પછી બીજા બે રોગ કેવા પ્રકારના છે, અને પછી 4 રોગને જાણ્યા પછી 4 રોગની દવા, ઔષધ. રોગ ભયંકર છે પણ દવા બહુ સીધી સાદી. ગમે એવો ભયંકરમાં ભયંકર રોગ હોય પણ દવા શું? તો કે રસોડાની દવા. સૂંઠ, પીપરામૂળ, મરી, લવિંગ, રસોડાની ઘરગથ્થુ દવા. હળદર. જેટલા શરીરમાં રોગ છે ને બધાની દવા રસોડામાં છે જ, આપણને ખબર નથી. એટલે આપણે સીધા ડોક્ટર પાસે દોડીએ. એટલે અહીંયા દવા રસોડામાં એટલે આપણી પોતાની પાસે જ છે. પણ એ દવાને પણ જાણવાની છે, ઔષધને પણ જાણવાનું છે, ઓળખવાનું છે. અને બહુ સરળ ઔષધ છે. રોગ ભયંકર છે, મહાભયંકર છે. પેલા મહાભયંકર રોગને ઓળખી લઈએ, અને રોગને ઓળખ્યા પછી એનું ઔષધ જાણીએ, ઔષધ જાણ્યા પછી એ રોગને કેવી રીતે દૂર કરવો શાસ્ત્ર. આવતીકાલે રવિવાર છે. કાલે ચાણક્ય નીતિ ઉપરનું જાહેર પ્રવચન જે દર રવિવારે આપણે ચાલુ હતું પરવા દીધા પર્યુષણ પહેલાં, એ પ્રમાણે આ રવિવારથી પણ ચાલુ થશે. 9:30નો કાલે ટાઈમ છે અને 9:30 થી 11, 9:30 થી 10:15 સુધી ચાણક્યનું જીવન, અને 10:15 થી 11:30